કડોદરા જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ. રામાણી તેમજ એએસઆઈ દીપકભાઈ વામનભાઈ માહલાને સંયુક્ત બાતમી મળી હતી કે સેલવાસથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરી ચલથાણથી અંદરના રસ્તે સુરત જનાર છે. તે ચોક્કસ બાતમી આધારે ચલથાણ બજાર બસ સ્ટેન્ડ પાસે નાકાબંધી કરી તપાસમાં હતા. દરમિયાન બાતમીવાળો આઈસર ટેમ્પો નંબર DD01 કે 9733 આવતા તેનો ચાલક જીતલાલ બાલગોવિંદ ભારતીયને પકડી ટેમ્પોમાં તપાસ કરતા ખાલી પુઠ્ઠાની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી વિસ્કી તથા બિયર ટીન નંગ 1048 જેની કુલ કિંમત ₹3,83,100 તથા વિદેશી દારૂ ભરેલ પકડાયેલ આઈસર ટેમ્પો જેની કિંમત ₹5 લાખ, મોબાઈલ ફોન નંગ 1, આઈસર ટેમ્પામાં રાખેલ ખાખીના પુઠ્ઠાનું બિલ જોતા જેની કિંમત ₹2,05,440 મળી કુલ ₹10,73,540નો મુદ્દામાલ સાથે 41 વર્ષીય ટેમ્પો ચાલક જીતલાલ બાલગોવિંદ ભારતીય અને 19 વર્ષીય કલ્પેશ અજય શિરસાટને ઝડપી વિદેશી દારૂનો જથ્થો ભરી મોકલનારા અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ. રામાણીએ હાથ ધરી. બ્યુરો ચીફ હેઠળ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ સત્યની સાથે.